બારી દઉં છું
Hello, hello.
તમારું સમારણ કરીએ બોલાવે પર अरे प्रधान जी काम तो है ये घना समय से बगीचा फरवा नहीं गया तो सालो बगीचा फरवा जरूर गए मारा मोटा बहन हूँ थोड़े बहन फटलाई करवानी है बोलावो
તો ખાતર ન મળ્યું બિયારણ તો મળ્યું ખાતર ને શોર્ટ છે બહુ એમ છે બાપે અગાઉના ના પીડા થેલા એમાં એકાદું પીડ્યું હોય છે એક પીડ્યો પીડ્યું ને હા અહીંયા બધું નહીં હોવાય બધું ન હોય ચાય ને આપણે અડધું હોય કે નહીં હોવાય તો અડધું ભાઈ ને હે વાવણી કાંઈ કરી ન પડે નોટ ના પાડીને વાવણી કરવાની જ જાવ એમ ના તો પડી હતી કોણ છે એ દાદા રાજા તે મને ખબર છે રાજા બીજી કાંઈ ખબર ન તમને મને બહુ ખબર હોય એમ તો કહું તો નીચે પેટના વાઈન જા એમ હા વાઈન જાય જ્યારે સકલો માળો એનો બાંધે એ વાત થાય કેવો થાય કહેવત છે એટલે કહું રામ જાણે બરોબર તો કોઈ થોડા ગવાય બસ જવાય ને હે બસ જવાય ઓલું કરીને ઉભા રહ્યો પડકે લઈ તો જાનજી આ ખેડૂતના ખેતરમાં વાવણી કરવા જતા હોય લાગે તો આપણને બંનેને જોઈ અવળો ફરીને ઉભા થયા માટે લઈને જોતી વસ્તુ બધી સાથે છે તો જૂઠું શા માટે બોલો છો એ પ્રધાનજી વાવણી કરવા નહીં તો જોતી વસ્તુ તો સાથે લઈને જ જઈ સાચું સત્ય કહે કે આપણા મહારાજને ખોટું તો નહીં લાગે અરે મહારાજ ખેડૂત ભાઈ એમ કે છે સાસુને સત્ય કહું તો આપણા મહારાજને ખોટું તો નહીં લાગે નહીં નહીં પ્રધાનજી ખેડૂત ભાઈઓને કહેજો સાચું ને સત્ય ન કહો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ છે અરે ખેડૂત ભાઈઓ સાસુને સત્ય ન બોલો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ છે આજે પોતાને ગઢના આપણા મહારાજા પેટના વાંચ્યા તો તેમના છોકરાને અમારા ખેતરમાં વાવણી કરવા જઈને 1 વર્ષ નહીં પણ 7 વર્ષનો હો ગયો એ મહારાજ ખેડૂતભાઈ એમ કહે છે કે આપણા મહારાજા પેટના વાંચ્યા છે તેમના છોકરા લઈ અમારા ખેતરની માંગે વાવણી કરવા જઈને એ બધા હાથ ભરવું દીધું ખેડૂત ભાઈઓને કહેજો આપણા મહારાજાને રાજા લક્ષ્મીને સગુણા 3 દીકરી હોવા છતાં કેવી રીતે વાંચ્યા કહેવાય અરે ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને રાજા લક્ષ્મી અને સગુણા 3 દીકરી તો કેવી રીતે વાંચ્યા કહેવાય એક અમારી દીકરી દીકરી તો પારકા ઘરની થાપણ
કહેવાય. આજે પરણાવો અને કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો કે બોગડો કે લૂલો લંગડો પુત્ર હોય તો રાત ચાલે અને પ્રધાનજી રાજને એક દી તાળા દેવાય. એ મહારાજ ખડકભાઈ એમ કહે છે દીકરી છે તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો એટલે કાલ પોતપોતાની સાસરે ચાલી જાય. બાડો કે બોગડો લૂલો કે લંગડો એનો પુત્ર હોય ને મહારાજ તો આપણો નાશ ચલાવે એટલે એક દિવસ આપણા રાજને તાળા દેવાય. રે પ્રધાનજી, ખેડૂત ભાઈની વાત કેવી શક્ય છે? ખેડૂત ભાઈઓને કહેજો આજે તમારા અવળા સુકન થવાય તો કાલે સવારે સવળા સુકન લઈ અને જરૂર તમારા ખેતરમાં વાવણી કરવા જઈએ. અરે ખેડૂત ભાઈઓ તમારી વાત કેવી શક્ય છે? માટે આજે તમારે અવળા સુકન થશે તો કાલે સવારે સવળા સુકન લઈને જરૂર તમારા ખેતરમાં વાવણી કરવા જઈએ. હે સુકન લેવા ખેડૂત ભાઈ સુકન લેવા આજા રે. રે પ્રધાનજી, એટલે પહોંચે ત્યાં એટલું જાણવા મળ્યું તો ચાલો નગર સફા કરવા મળે. એ તો આ ગામ બાજી લાગે. આ ગગડી ક્યાં રખડવાની બેસી શું ગગડીઓ એ ગાવલની ચારવાને ગાવલની ચારવાને કેમ ઘા સરવાને જવું રચાવું બેટા કારણ તો છે ને. હા, કારણ આપતા કાંઈ હોય જ નહીં. કાળિયો કે વાંઢો કે એમાં હું થઈ ગયું પણ કાળિયો કે અમે આપણું કામ નહીં સાંભળવું. કેમ એ સંભળાય નહીં આપણે. કાળિયો મને કે આપણે થોડું ઘણું કહેવા જવાય. એ આમ જ પાછળ છે. હા, સાંભળવું એમાં થઈ હું જોયું એમ આપણું એ મારું થઈ જાય. એમ હા તો ગાડી જોઈ નહીં થોડું કેમ તારે કે બીજું કે હા ઉદાહરણ તો છે જ તે, તમને ખબર નહીં. મને થોડી ખબર હોય. હે હા, હવે હું જુવાન ન થઈ ગયો જોવાન તો થઈ ગયો ને. તો પછી જોવાન થઈ ગયો શું કરું તને? હે હા. મને દીકરો કરવો તો કઈ શું કરવું? હું તો ઓલા કે ભાઈ વગાડ તો કરી દીધીશ તો. હે હા, કોઈ વગાડે નહીં નહીં નહીં. પણ તારે વાંધો હું એ કહી જાય મારે હા મારે મારો હાણા તેડવા જવાનું છે. તારો બહુ નાણા તો મામલો તો બહુ મોટો કહેવાય. કેમ? આમાં તો મારવી દે આને. નો આવે તો તારા બાપા બોલાવવો પડશે. બોલાવો જ તે. બોલાવું તો હા. ભાઈ
રતનભાઈ આમ તારે મારું શું કામ પડ્યું આમ તો બહુ મોટો ભીડ એમ બોલો ને છોકરો કે ગા છોડતો રહે તો પૈસા બોલાવવા તો પડે તો તેને ઘરેથી જાવ તો રવાના કરી દો કામ ન કરવું હોય તો. એ જ કીધું કે તો તું ઉયો જા હા યાર એ ભાઈ રોટલી લેવો હવે ખોટા આપણા રોટલા આપવા ને ખાવા દેવું હા એમ ખોટા ભાવમાં જેવાનું છે એમ જા. એ તડકા સરો જમ છે હા કેમ કેમ ખાવા કોણ દે છે હે હા આ માર મમ્મી દે હે માર મમ્મી તો મમ્મી રળવા જાય કે હા તો ઈ જાય ને રડવા. ઈ જાય રળવા ખબર છે હા ઈ બે ભાઈ કામ કરી ખેતીમાં તમે હું કહે છે કામ હા. એટલે મહેનત કરી તો આ ભાવે. તાર મોઢું કે હા હું હા કેટલી મહેનત કરી તો કપા વી કે પૂછો ને. કે આ કાકા કઈ મહેનત કરે એવું આમ દેખાય છે મારી વાડી પાસેથી. હા બાકી તમે તો હા. કઈ મને લાગતું ના પાડોશી છો નથી નથી દેખાતો કાકા હા કેટલું કામ કરતા તને ના ખબર હા. હું ભાવું જ છું. રાત નથી અત્યારે ધાવણ છે કે નહીં આ તો હું છે ક્યાં મને જાવ ખબર છે તોય પૂછે બાપુ કેટલું મહેનત કરે હે હું વાંધો છે તને મારે હા મારા ઓલા તો જવું છે ઈ વાંધો છે જે આ મારા ભાઈ બાકી છે ક્યાં હાથની ફરી કોઈને હાથ તાર જન્મ હતો? તાર જન્મ તને ખબર હતી? માર જન્મ હતો અહીંયા. કોને કીધું તને હાથ ફરી મને પહેર્યા? મમ્મી કહેતા હતા. હાથ ફરી પહેર્યા તો એક વખત તો રેને બેડા હે? હા તમે જે કે ભાઈ હોય ને એક વાર ના રે ના હા. ઓય, તું પાછો મારા ભાઈ વિશે ને કે બાપા અહીંયા આ તો જો મન જાણા હું કરું છું શું કરું હે બોલાવો ને હે ભાઈ બોલાવો તો કાંઈક બોલાવો બોલાવો. પડશે. તો? બહુ લાડશે આ છોકરો સીધો હા યાર મેં તો વાણ કપાળમાં હે જીવા રબારી બોલાવે રબારણે આવજો હો આવજો રે કિનાર રે રબારી હે રબારી બોલાવે રબારણે આવજો હું બોલે હે હું બોલે આવો બહુ છોકરા ચડાવ્યો દેવી ચડાવ્યો કોને? દેવી મેં કાંઈ ચડાવ્યો ના હાથ દીધા રખડે ઈ તો ટાંગો ભીંડી રખે છે ને. ક્યાં ટાંગો ભાઈ ગયો કામ ન કરું તો પેટમાં દુખે ને ટાંગો ભાઈ ગયો ને બાના કાઢવા ખોટા પણ થયું હું ઈ તો હે ઘા સારવા ન જતો હાથ દીધા ઘા બાંધી કેમ બટા ગાતા રહું તો એટલે ઘા નો સારી તો આ માડીનું કામ કરે હા મારા ભાઈ જાય ઘા સારવા બે માંથી એક કામ બેને થોડોક મેળા આવતા હતા. તો વાડીનું કામ કરે, નો કામ સારવા હતા. બરોબર ને વાત? એમ મારા છોકરાને હથોડો કરાવવા જાવ તમારા ભાઈ છે ને ઈ વાડીનું કામ કરશે હા દેવી મેં તો બહુ કર્યું વાડીનું કામ કાંઈ ના કર્યું. મેં મેં મારા દીકરો કાલે દાંતડી લઈને આવ્યો વાડીએ મેં તો કાલે બળજાને પાતાય નથી જોયા. હે બોલજે ને હા. બોલજે ને મારા ભાઈ કામ કરે ને તમે કયો હા વાડીનું બહુ કામ કર્યું. મારા ભાઈ તો કરે ને આગળ હું પાકા મારતા ખબર એ કે અમે બહુ મહેનત કરી ને હજી મહેનત કરી એમ કરે કાંઈ અટકાય ને આમ મોઢું કે તે પણ આ મહેનત કર્યો કે ને આમ જો હાર ને આમ જો ને આમ અટકાય હજી ન કરતા આમ જો હા, યાર, આ બધું એમ થઈ ગયું છે. વાત તમારી. મારા કાકા રળે એટલે કા હે મારા કાકા રળે આ તો ભલે મારા ભાઈ તો રળે ને હે હા મારા ભાઈ જ થાય તમારા ભાઈ છે તમે મોટી હે, હે. એમ ને મારા મોટા ભાઈને ફટલાય તો કરવી જ પડે ને. હું તો કામ કરું બેઠી કરતો કાંઈ ન હોય એટલે ફટલાય જ કરવાનું હોય ને. ફટલાય ક્યાં કર્યું વ્યવહારે તો જવું પડે ને તો વ્યવહારે પણ હું એકલી જ રહું. હે વ્યવહાર એકલી જ રહું. બૈરન થોડું બૈરન જવાતું ને જવાય તો હું જેવું. મોડા કામે બૈરા જ જાઉં. એના પૂછો હું લેવ ન જાતો એમ ઘા સારવા કઈ રખડે પહોંચ થાય
ના પાડે. એમની જેમ બે કામ કરો તો કોમન થાય જ છે ને. કેમ? તો નાનો છે. નાનો કાંઈ ન હોય નાનો થોડો છે આ તો રોટલો ગળી જાય હું કહું, નાનો નથી તે એને કાંટો હું. ભોગો લાગી જાય. હો એ મારા ભાઈ બાકી છે એ તો પણ હાથ ફેરી પૈણા હાથ ફેરી ભીડગા. ક્યાં હાથ ફરી તો એક વખત તો રેક ને કઈ વાતો કરો બધા બેરા વ્યા જાય બધા વેગ્યા. એમાં નાતું ભોજન વેગ્યા. હે મારો ડાસો ને તમે જ ના રહેવા દીધા કાંઈ નહીં, અમે કાંઈ ન કહેતા. પેલા મારા ભાઈ નો કરો પછી છોકરાનો કરો છોકરાનું પેલા થાય. મને કે ભલે કે હા ભાઈ ને ફટતો મૂકી છોકરાને કર્યું એમ પણ ભાઈ તો હાથ ફેરી પૈણા હાથ ફેરી ભીડગા એમ તો કહું. તમને કોઈ કહે ને માં કાંઈ મૂકી દેજો. એ ભાઈ એક આવ કીધે હા. વાત છે એક વાત હા જો કદાચ એમ માનતો હોય છોકરો હા. આપણે આણા તેડીએ એ બરોબર. હા. ઈ બરોબર છે આપણે પાસે ઘરેણા થોડા છોકરો છે રાખી દે એમ. ઘરેણા છે તારી પાસે મારા ચડાઈ દેવું થોડે હે? મારા ચડાઈ દેવું. પછી કઈ એટલી ઉતારા ને આપણે થાય ને તો થાય નહીં પછી બે ત્રણ વર્ષ મોણ થાય. કાંઈ વરસમાં મારું છે નહીં બરોબર આવતા આવડે કરે. આવતા આવડે કરે. તો પૈસા આવશે તો થાય કરો ન કરે. તો જાવું જાય નહીં. મારો મોકલી દો ને તો કામ કરે હા. મહિન દોડવાનું. હા હા અમે મારી રે બોકર હજેરના હજી અમે હાલ હાલ ને આવતા ચાર બારી બોરા અમે મારી રે બોકર હજેરના હવે પધાર્યા રે ગોપીના બેટમાં હજે મને લઈ હાલે કામ્યો જોડો ને ભાઈ બોરા હવે મારી રે બોકર શહેરના અમે પધાર્યા રે દરિયાના બેટમાં હજે મને લઈ હાલે લવણમાં બેઠો ને ભાઈ મોરા અમે મારી રે બોકરના શહેરમાં હજે અમે હાલ હાલ ને આવતા ચાર બારી મોરા અમે મારી રે બોકરના શહેરમાં ઘડીએ ઘડીએ ઉપર એટલે છોકરાને બહુ નાના તેડો ન જવાય કેમ જવાય? તો હવે ગઢી થઈ ગઈ તો થાય કે ન થાય? ગઢી થઈ ગઈ થાય કે ન થાય? ક્યાં આમાં ઘટાઈ થઈ ગયા છે જે હાલવું તો પડશે જ. હા થોડુંક છે હજી. હે કેટલો આપું છું? કેટલું છે આ ઘરે ઉતરવાનું છે હાલો મૂકી દે. થાકી નહીં જાવ ને હવે હે નો થઈ ગયું. હે રેડવા તેડવા હાલારો મારી ભયો હાલવા તેડવા હાલા રે સમાજે મોળ્યા યત મનરા ગાયો દુકાન ખાયો રે હા હે કેવું મારી ગયા? કાંઈ ખબર ન કાંઈ ખબર નહીં. હે કાંઈ ખબર નહીં. તો બૈરન નો કહેવાય હે ઘરે ન કહેતો તું હે હા હે કેમ તમે કહી દો બધા બૈરન હક પણ જાજુ ને એકમાં વાત ન રે હા હે બધે રે. ક્યાંયથી જવાનું? રે રે તે ને. બતાવો મારા હાવ તમારા. હે એ રાજા છે ન દેખાતું
રાજા છે તમને કાંઈ ખબર ને કાંઈ ખબર નથી. નહીં તો મોટા ઉપર આંગળા તેડવા જવું કે એ જાવ છું ને. હક છોકરાને લઈ જાઓ આંગળા તેડવા એ જાવ છું, પણ દાદા મેળામાં શું થઈ ગયું? બીજે પેટના વાંચ્યા તેમના છોકરીને આંગળા તેડવો ન જોઈએ તો આપણો કોઈ એક ભાવ ને હાથ હાથ ભાવ વાંઢો રહીને ઓલા ફેરનું પહેર્યો એક ગોટી વી જાય એટલે આપણે જઈએ પ્રધાનજી આ રબારી ભાઈઓ કાંઈક સારા કામે જાતા હોય લાગે છે. આપણને બંનેને જોઈ અવળું ખાઈને ઉભા થવા માટે લઈને પૂછી જવો. જોતી વસ્તુ બધી સાથે છે તો જૂઠું શા માટે બોલો છો? રે પ્રધાનજી સાસુને સત્ય કહેવો છે આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે તો પૂછતા હો એ મહારાજ રબારી ભાઈઓ એમ કહે છે સાસુને સત્ય કહેશું તો તમને ખોટું તો નહીં લાગે ને? નહીં નહીં પ્રધાનજી રબારી ભાઈઓને કહેજો સાસુને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. અરે રબારી ભાઈઓ સાસુને સત્ય ન બોલો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. સાંભળો પ્રધાન કે આજે પોકરાને ગગના રાજા ભગવાદી કેવાય જમના તુકના લે તો એ પોકરાને ગગના રાજા ભગવાદી આપણા મહારાજા પેટના વાંચ્યા તેમના છોકરીને મને ગગન ઓણાનો કેડો દઈને એક ભવની પર સાત સાત ભવ સુધી વાંઢો રહે. અરે મહારાજ રબારી ભાઈઓ એમ કહે છે કે આપણા મહારાજા પેટના વાંચ્યા છે તેમના છોકર નહીં જો અમે ગુદેનો આમ કરવા નહીં ને તમારે ગુદે ભો તો લેવા હાથ ભો સુધી વાંધો. રબારી ભાઈઓને કહેજો આપણા મહારાજાને રાજા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંચ્યા કહેવાય. અરે રબારી ભાઈઓ આપણા મહારાજાને લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો કેવી રીતે વાંચ્યા કહેવાય? અરે પ્રધાનજી દીકરી તો પારકા ઘરની આશરે કહેવાય. આજે પરણાવો અને કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો કે બોબડો કે લુલો કે લગડે પુત્ર હોય તો રાત ચાલે કે રાતના એકથી તાળા દેવા જાય પ્રધાન. અરે મહારાજ રબારી ભાઈઓ એમ કહે છે દીકરી છે તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પ્રણાવો એટલે કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો કે બોબડો લુલો કે લગડો જગતો પુત્ર હોય ને મહારાજ તો આપણું રાજ ચલાવે મગર એક દિવસ આપણા હાથમાં તાળા દેવાય જાય. હે પ્રધાનજી રબારી ભાઈઓની વાત કેવી સત્ય છે. રબારી ભાઈઓને કહેજો આજે તમારા અવળા સુકન થવાય તો કાલે સવારે સવાળા સુકન લઈ અને જરૂર તમારા દીકરાની ઓનું આણું કેળવા જાય. અરે રબારી ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે માટે આજે તમારે અવળા સુકન થશે તો કાલે સવારે સવાળા સુકન લઈ જરૂર તમારા દીકરાનો હાલ કરી આવો. એ સુકન લેવા પ્રધાનજી તો ચાલો રાત દરબારમાં હતા.
સતીને બોલાવો. બહુ સરસ. યાદે પરદા અમરાએ માતાજી રામા અજરે. હે રવિયોલા આ બધાની અત્યારે મારે શું કામ છે? बहुत सारा से सातम ने सोमवार बहुत सारू करजो तो सात संपत्ति नीति नाखो મારે
बहुत साરું બદલો પ્રધાનજી बहुत જમ સારા થઈ શકે આથી વિજય કરો જો ગોરમરા તમે જોક સુનાનું કામ કરતો હતો એવા છકા પણ ચાલી જી મહારાજ और जब घना समय थी गया आइए સુધી કેમ ન હતો તપાસ કરો અરે મહારાજ આવતા જ નહીં. એવા પિંગલગઢના રાજા પડિયાર તેમના પુત્ર પણાર હતા સાતમને સોમવારે જાન પણ આવશે બહુ સારું ઘર મારા હતા તો ને કંકોત્રી નથી આપી નાખે લખી નાખી
નથી. બહુ સારું ઘર મારા પ્રધાનજી, આપણે પણ મંડપની તૈયારી કરો. હા પ્રધાનજી પહોંચી ગયા ને? હા હા એ ટાઈમ ને. Oh
કન્યા પધરાવો સાવધાન. ભાઈ વિનાની બેન સાસરે જાય છે. જોજો મારા વાલા, એકે મંગલ ખાલી ન જવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એક સાડી સુગણા બેન ને કન્યાદાન નો ભેટ આવે છે. બોલો રામા પીરની જય. એક 30 રૂપિયા રામ પરસ આવે છે. બોલો રામા પીરની જય. એક સળિયા છોડી સગુણા બેન ને કન્યાદાન નો ભેટ આવે છે. બોલો રામા પીરની જય. એક 51 રૂપિયા રામ પરસ આવે છે. બોલો રામા પીરની જય. એક 70 રૂપિયા રામ પરસ આવે છે. બોલો રામા પીરની જય. માંડવામાં બીજા મંગળ
હરમિતભાઈ તેના તરફથી આવશે બોલીએ રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય બીજા 100 રૂપિયા જય શ્રી આવશે બોલીએ રામા પીરની જય 301 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય 50 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય एक पांच तो एक रुपया कांतीबाई भाई ख्याल बोलिए रामा पीરની जय રાણી કુમારબેન ને કન્યાદાન નો ભેટ આવે છે બોલો રામા પીરની જય એક રૂપિયા રામ ભરોસે આવશે બોલિએ રામા પીરની જય એ વના રાતે રામા પીરની જય સોરી ચોથા મંગળવાર હા બેટા સગુણા તમારા માતા પિતાને મળી રચના બેસી જાઓ સૂર્યોદય સોસાયટીમાં અને ગામ બાવળિયાની વાળા બોલીએ રામા પીરની જય એક 5 રૂપિયા રામ
ગમે તેમ કરજો કેવલે શરણે તો હું લાવવાનો હોઉં છું. હજારો ઓછો સુધી તપ કરતા હતા તો સતત મારે